જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમને જણાવું છું કે ભાઈ ખજૂરભાઈના વાઇફ એટલે કે ગોપીબેન તેના વિશે કીર્તિ પટેલે થોડા ખુલાસાઓ કર્યા છે। જે હા કે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। શું ખુલાસાઓ કર્યા છે અને શું હકીકત છે, શું હકીકત નથી, કીર્તિ પટેલ સાચી છે કે ખોટી છે, તેની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું। પણ જો ગાઈસ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। આજે તમારા બધા માટે એક પ્રોડક્ટ હું લઈને આવી ગયો છું, જે ડર્માટોજ જે ફેસ વોશ છે અને આ પતંજલિ એલોવેરા જેલ। આ શું કામ આપે છે? આ આપે છે તમને જો ખીલની સમસ્યા હોય, જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, જો તમને ખીલની સમસ્યા હોય અને ખીલા દાગા હોય કે ખાડા પડી ગયેલા હોય તો આ બંને વસ્તુ દૂર કરે છે ને માત્ર 135 રૂપિયાની વસ્તુ છે। અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પ્રોડક્ટની લિંક નાખેલી છે અને તેનો યુઝ કઈ રીતના કરવાનો છે તે વિડીયોની પણ લિંક મેં નાખેલી છે। અને પ્રોડક્ટમાં જઈને ખરીદો અને રોજ સાંજ સવાર આનો ઉપયોગ કરો। સાંજે આનો ઉપયોગ કર્યા પછી આનો ઉપયોગ કરો, એલોવેરા જેલ છે તે લગાડીને સૂઈ જવાનું, બેસ્ટ રિઝલ્ટ મળશે। ખીલ તમારા નાશ થવાની શક્યતા છે, માત્ર ને માત્ર 2 દિવસમાં તમારા ખીલ થશે ગાયબ। જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને હવે મેઇન મુદ્દા ઉપર આવી કે ભાઈ શું કીર્તિ પટેલે આ જાહેર કર્યું છે લાઈવમાં આવીને સાંજે ગઈકાલે। તો કીર્તિ પટેલે એવું પણ કીધું છે કે ભાઈ આના કેટલા બોયફ્રેન્ડ છે ગોપીના, કેટલા શું કામ અફેર છે, કોઈ પ્રોફેસર નું નામ લે છે કે ભાઈ એની સાથે બહુ સારું એવું સંબંધ હતો। કીર્તિ પટેલે એવું કીધું ગોપીબેન નો, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। કીર્તિ પટેલ શા માટે મેદાનમાં આવી છે તેની ઉપર ચર્ચા કરી તો કે ભાઈ ટૂંક સમય પહેલા લાલાભાઈ આહિર અને ખજૂરભાઈ વચ્ચે જે વિવાદ થયો હતો તેને લઈને કીર્તિ પટેલે આમાં એન્ટ્રી કરી હતી અને લાલા આહિરને સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે લાલા આહિર તું મારી સાથે મળી જા, તેમ ભલે મને જે પહેલા કીધું હોય, જે મને ગાળો ગલોચ કર્યો હોય તે હું જતું કરું છું, પણ અત્યારે તું હું સાચી છું એટલે તું મારી સાથે રહે। લાલાભાઈ આહિર પણ કહી રહ્યા છે કે ભાઈ કીર્તિબેન પટેલ જે હતા તે સાચા હતા। જે હા મેં તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। પછી કીર્તિ પટેલ અને લાલાભાઈ આહિર બંને એક સાથે મળીને લાઈવ કરે છે અને હાલ તો લાલાભાઈ આહિર એવું પણ કહી રહ્યા છે કે ભાઈ મારી જે ઇન્સ્ટા આઈડી હતી તે ખજૂરભાઈએ ઉડાડી દીધી છે। જે હા ભાઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે એવું લાલાભાઈ આહિર નિવેદન આપી રહ્યા છે। અને આને લઈને કીર્તિ પટેલે લાલાભાઈ આહિરનો સપોર્ટ કર્યો છે પૂરો કે ભાઈ તું મુંજાઈને જતો, તું એકલો ન પડી જતો, હું તારી સાથે જ છું, તે ભલે મારી સાથે જે ગેરવર્તન કર્યું એ। લાલાભાઈ આહિરે પણ કીધું હતું કીર્તિ પટેલ તું જો સાચી છે તો તારો પણ સાથ આપીશ। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। આને લઈને કીર્તિ પટેલે લાલાભાઈ આહિરને કીધું હતું ભાઈ આહિર તમે બોલ્યા હતા કે જો કીર્તિ પટેલ તું સાચી છે તો તારો સાથ આપીશ, તો અત્યારે હું સાચી છું ખોટી છું? તો લાલાભાઈ આહિર કહી રહ્યા છે કે ભાઈ કીર્તિ પટેલ સાચી જ છે। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો આજ સાંજે બંને લાઈવ આવીને કીર્તિ પટેલે એવું કહ્યું હતું કે ભાઈ ગામમાં ખજૂરભાઈ મકાન બનાવતા હતા, ત્યાં જઈને શું કહેવાય પાવડા અને જે વસ્તુ ઓજારો હોય તે ગોપીના ઘરે મૂકવા જતા હતા, ત્યાંથી ગોપી સાથે મુલાકાત થઈને ખજૂરભાઈની સગાઈ કરવામાં આવી હતી। અને પછી જે ગોપીનો બોયફ્રેન્ડ હતો તે કીર્તિબેન પટેલને કહે છે કે ભાઈ ગોપી જે છે તે મારી ગર્લફ્રેન્ડ હતી અને ખજૂરભાઈના લીધે તે એને મને દગો આપ્યો છે, એવું કીર્તિ પટેલે જાહેર કર્યું છે કે ભાઈ આના પહેલા ગોપીનો એક બોયફ્રેન્ડ હતો અને હજુ ઘણા બધા છે, પણ રોજ લાઈવ આવીને રોજ એક વ્યક્તિનું નામ આપી છે, એવું કીર્તિ પટેલે કહ્યું છે। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। આમાં શું હકીકત છે શું હકીકત નથી, અને કીર્તિ પટેલ એવું પણ કહી રહી છે કે ભાઈ મારી પાસે બધા પુરાવા છે। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને હું પ્રૂફ વગર બોલતી નથી, એવું કીર્તિ પટેલ કહી રહી છે। તો હવે આમાં તમને શું લાગે છે ગાઈસ, એ કોમેન્ટ કરી શકો છો કે શું ભાઈ ખજૂરભાઈના ઘરવાળા છે ગોપીબેન તેના વિશે તમે શું કહેવા માંગો છો? કીર્તિ પટેલ તો અત્યારે તેના પર આરોપ નાખી રહી છે અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ આમાં ગોપીબેનનો શું વાક છે? જે આગળ બિલકુલ સાચું સાંભળ્યું છે। તો કીર્તિ પટેલ એવું કહી રહી છે કે ભાઈ ખજૂરભાઈ જો કોકની છોકરીઓ દીકરીઓ વિશે જો ખરાબ બોલી શકતા હોય તો હું કેમ ન બોલી શકું, એવું કીર્તિ પટેલ કહી રહી છે। અને ઘણા લોકો એવી કોમેન્ટ પણ કરી રહ્યા છે કે આમાં ગોપીબેનનો શું વાક, અને હજુ આગળ શું મામલો સામે આવે છે, આગળ શું સામે રહસ્યો ખુલે છે તેની પણ એક જણી ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળતી રહેવાની છે। તો પ્લીઝ ગાઈસ મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને મળતી રહે। અને ગાઈસ જો મેં તમને કીધું ખીલની સમસ્યા હોય તો સ્ક્રીન પર વિડીયો દેખાઈ રહ્યો છે તેમાં ટેપ કરો અને પ્રોડક્ટ ખરીદીને ઘરે મંગાવો, કેશ ઓન ડિલિવરી મળી રહેશે તમને। હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।